એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર એકતાનગરમાં ભારત પર્વ 2025ની ધૂમ ઉજવણી ચાલુ છે। વડાપ્રધાન મોદીજીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને સાકાર કરતું આ પર્વ ઐતિહાસિક બન્યું। ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ, ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ભારત દર્શન પેવેલિયનની મુલાકાત લીધી। અહીં વિવિધ રાજ્યોના પેવેલિયન, ફૂડ સ્ટોલ્સમાં લાઈવ કિચન, દેશી વાનગીઓનો સ્વાદ ચાખવામાં આવ્યો તો હસ્તકલા સ્ટોલ્સ પર રાજ્યોની ભાતીગળ કલા જોવા મળી। વેરી ઓફ ફ્લાવર પાસેના સાંસ્કૃતિક મંચ પર ગુજરાત, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોના લોકનૃત્યોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। મંત્રી સતપાલ મહારાજ, આ પર્વ ભારતની વિવિધતામાં એકતાનું પ્રતીક છે। और भगवान बिरसा मुंडा जी के भी जयंती के अवसर पर आज मुझे यहाँ आपके बीच में आने का सौभाग्य मिला। बहुत बहुत धन्यवाद। सरदार पटेल जी ने पूरे देश को एक किया। 560 स्टेट्स जो थी, छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया। आज उनके चरणों में हमें श्रद्धा सुमन अर्पित करने का सौभाग्य मिला है। उसके साथ साथ ये 5 नवंबर है और 5 नवंबर आज सुपर मून है, तो सुपर मून में पूरे चंद्रमा की विशालता, पूरे चंद्रमाओं की कला आपको देखने को मिलेगी, जो यहाँ पर सरदार पटेल जी के व्यक्तित्व के साथ मेल खाती है। तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है। ये डेम ने साकार करवानुं श्रेय अने यश छे ए यशस्वी प्रधानमंत्री नरेंद्रभाई मोदी ने जाय छे। अने आ डेम छे ए आज देशनो सौथी मोटामां मोटो डेम बनी चूक्यो छे। જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી